તો અમદાવાદના ઇતિહાસમાં વધુ એક દુર્ઘટના એક કાળા પાના તરીકે નોંધાયેલી છે। વર્ષ 1988ના વર્ષે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડિંગ સમયે ક્રેશ થતા 133 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે માત્ર 2 લોકો ચમત્કારિક રીતે બચવામાં સફળ રહ્યા। આ દુર્ઘટનામાં જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પાયલોટની ભૂલ મુખ્ય કારણભૂત તરીકે સામે આવી। આ ઘટનાએ ફરી એકવાર ઉડ્ડયન સલામતીના ધોરણો પર સવાલો તો ઊભા કર્યા છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયું વિમાન દુર્ઘટનાગ્રસ્ત। અગાઉ પણ અમદાવાદમાં બની ચૂકી છે આવી ઘટના। વર્ષ 1988 અમદાવાદ એરપોર્ટ નજીક થયું હતું વિમાન ક્રેશ। ઇતિહાસના કાળા પાનામાં અંકિત છે આ કરુણ ઘટના। અમદાવાદના ઇતિહાસમાં 19 ઓક્ટોબર 1988નો દિવસ એક કાળા દિવસ તરીકે નોંધાયેલો છે। આ દિવસે અમદાવાદના સરદારનગર વિસ્તાર નજીક ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર IC 113 જે બોઇંગ 737-200 પ્રકારનું વિમાન હતું, તે ભયાનક રીતે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। મુંબઈથી અમદાવાદ આવી રહેલું આ વિમાન લેન્ડિંગ સમયે જ રનવે નજીક ક્રેશ થતા તેમાં સવાર અનેક લોકોના કરુણ મોત થયા હતા। આ ઘટનાએ સમગ્ર ગુજરાત અને દેશને હચમચાવી દીધો હતો અને તેના આઘાત લાંબા સમય સુધી અનુભવાયા હતા। આ દુર્ઘટના સમયે વિમાનમાં કુલ 135 લોકો સવાર હતા, જેમાં 129 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ થયો હતો। આ ભયાનક દુર્ઘટનામાં કુલ 133 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે માત્ર 2 લોકો ચમત્કારિક રીતે જીવતા બચ્યા હતા। આ ઘટનાની ગંભીરતા એટલી હતી કે વિમાનના કાટમાળ અને માનવ અવશેષોનો મોટો ભાગ ઘટના સ્થળે છૂટો છવાયો પડ્યો હતો, જે દ્રશ્યો અત્યંત કરુણ હતા। બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ખૂબ ઓછા લોકોને બચાવી શકાયા હતા। ટેકનિકલ એરર નહીં, પરંતુ પાયલોટની ભૂલના કારણે સર્જાઈ દુર્ઘટના। ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમની અવગણના પાયલોટને પડી ભારે। આ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ પંચની રચના કરવામાં આવી હતી। તપાસના તારણો અનુસાર આ દુર્ઘટના પાછળ મુખ્યત્વે પાયલોટની ભૂલ જવાબદાર હતી। વિમાનના પાયલટ કેપ્ટન OA રોડ્રિગ્સ અને ફર્સ્ટ ઓફિસર કમલ કિશોર લેન્ડિંગ અપ્રોચ દરમિયાન દ્રશ્યતા ઓછી હોવા છતાં વિઝ્યુઅલ એપ્રોચ પર નિર્ભર રહ્યા હતા। તેમણે ઊંચાઈ અને ગતિને યોગ્ય રીતે જાળવી રાખી ન હતી, જેના કારણે વિમાન રનવેથી વહેલું વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ અને ક્રેશ થયું હતું। આ ઉપરાંત પાયલટ્સ દ્વારા લેન્ડિંગ ચેકલિસ્ટનું યોગ્ય રીતે પાલન ન કરવું અને ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ એટલે કે GPWSના એલર્ટને અવગણવું પણ કારણભૂત બન્યું હતું। માનવીય ભૂલ અને ટેકનિકલ પાસાઓ પર ઉઠ્યા સવાલ। શું સલામતી વગર ઉડાવવામાં આવે છે વિમાન? આ દુર્ઘટનાએ ભારતમાં એર ટ્રાફિક કંટ્રોલ અને પાયલોટ તાલીમની પ્રણાલીમાં સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। 1988ની આ ઘટના ગુજરાતના ઇતિહાસના પાનામાં એક ગંભીર ચેતવણી તરીકે અંકિત થઈ છે, જે દર્શાવે છે કે માનવીય ભૂલ અને ટેકનિકલ પાસાઓ પર ધ્યાન આપવું કેટલું અનિવાર્ય છે। આ દુર્ઘટનાના ભયાવહ પરિણામો લાંબા સમય સુધી લોકોના માનસપટ પર રહ્યા અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં સલામતીના ધોરણોને વધુ કડક બનાવવા માટે પ્રેરક બળ પૂરું પાડ્યું હતું। પરંતુ 37 વર્ષ પછી ફરીવાર અમદાવાદમાં બનેલી આ વિમાન દુર્ઘટનાએ માનવીય ભૂલ અને ટેકનિકલ પાસાઓ પર સવાલ ઊભા કર્યા છે। બ્યુરો રિપોર્ટ GSTV।